દેવાયત ખવાડનો એક ખાચર પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ દરમિયાન બરવાળા રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા જસદણ નજીકના બરવાળા ગામ મુકામે એક ડાયરાનો કાર્યક્રમ હતો અને એ ડાયરાના કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડની સાથે ઉપસ્થિત રહેનાર રાજુભાઈ ખાચર કે જેમને દેવાયત ખવડે સ્ટેજ પણ આપ્યું છે. દેવાયત ખવડે એ નાના કલાકારને સ્ટેજ આપીને તેમને તેમની કલાને પ્રોત્સાહન આપવાનું કામગીરી તેઓ કરી રહ્યા હતા. એ દરમિયાન એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત દેવાયત ખવડના સાથી મિત્ર કે જેમણે એક ટિપ્પણી કરી છે ને ટિપ્પણી અને નિવેદન એ મંચ ઉપરથી આપ્યું છે. ડાયરાના મંચ ઉપરથી નિવેદન આપતા હવે ચકચાર મચ્યો છે. તેમણે નિવેદન એ આપ્યું છે અને એ આપતા હવે ચકચાર એટલા માટે થઈ રહ્યો છે કે એક તરફ આખો આ વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદની વચ્ચે તેમનું આ નિવેદન એ ખૂબ સાંભળવા જેવું પણ છે અને એ સાંભળ્યા બાદ એ શું કઈ ઈશારો કોના તરફ હતો એ સમજવા જેવું છે. શું એ નિવેદન આપ્યું દેવાયત ખવડની હાજરીની અંદર, પહેલા એ સાંભળો. ખવડનું અંજવાળું ઘણાયથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે. ખવડનું અંજવાળું ઘણાયથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે. તો આ નિવેદન હતું રઘુભાઈ ખાચરનું કે જે દેવાયત ખવડની સાથે રહી અને લોક સાહિત્યકારના એ મંચ ઉપર રાજકોટના જસદણની અંદર બરવાળા ખાતે જે કાર્યક્રમ હતો તેની અંદર તેઓ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે ખવડનું અંજવાળું એ કોઈથી જોવાતું નથી એટલા માટે એ ખોબલે ને ખોબલે ધૂળ ઉડાડી રહ્યા છે. અને એ નિવેદન આપતા તેમણે એ પણ કહ્યું કે જો વધારે બોલાઈ જાય તો માફ કરજો, કેમ કે સૂરજને ઢાંકવાથી કંઈ ઢંકાતો નથી. આ નિવેદન એ રઘુભાઈ ખાચર દ્વારા આપવામાં આવ્યું છે.